નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। હસમુખ પટેલ સર જીપીએસસીના અધ્યક્ષ બન્યા પછી ભરતી બોર્ડના તમે જોશો તો તમને સમયસર નાની નાની ચીવટભરી વાત મળતી રહેશે ટ્વિટર એકાઉન્ટ તરફથી। ફરી એકવાર હસમુખ પટેલ સરે આવનારી ભરતીઓમાં ઉમેદવારોને તકલીફ ન પડે તે માટે ગુડ ન્યૂઝ આપ્યા છે, સારા સંકેત આપ્યા છે। હસમુખ જે પણ ટ્વીટ કરી છે તેની તરફ એક નજર ખાસ કરી લઈશું, જેથી કરી જે તે ડાઉટ હોય તે આપણા દૂર થઈ જાય। સૌથી પહેલાં 5 કલાક પહેલાં હસમુખ પટેલ સરે જે ટ્વીટ કરી તે પ્રમાણે ગુજરાત વહીવટી સેવા વર્ગ A વર્ગ 2 એટલે કે ક્લાસ 1-2 નિયમોમાં જરૂરી સુધારા પડતર છે તે ટૂંક સમયમાં થઈ જતા દિવ્યાંગ ઉમેદવારોની ખાસ ભરતી અંગેની માહિતી આવી જતા જાહેરાત બહાર પાડવામાં આવશે। તેની પ્રિલિમ પરીક્ષા એપ્રિલમાં લેવાનું પણ લક્ષ્યાંક છે। બીજી બાજુ ઉમેદવારોની જાણ ખાતર તેમણે ટ્વીટ કરી છે કે જે તે સંવર્ગની જગ્યાઓ ભરવા માટે ફરજોને અનુરૂપ નિયત કરવામાં આવેલ દિવ્યાંગતા સાથે વિભાગો જીપીએસસીને જરૂરી વિગતો સાથે માંગણા પત્રક મોકલવા પ્રયત્નશીલ છે। તે આવતા ડિસેમ્બર માસની જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવશે। આગળ વાત કરીએ, હસમુખ પટેલ સરે ફરી ટ્વીટ કરી છે કે એસટીઆઈના પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાના કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે। ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે, તે ધ્યાનમાં રાખી આ પગલું લેવાયું છે। ડેપ્યુટી સેક્શન ઓફિસર ડીવાયએસઓ પરીક્ષાનું પરિણામ આવવામાં હજુ સમય લાગશે। ઉમેદવારો એસટીઆઈની પરીક્ષા તૈયારી કરી લેવા પણ તેમાં ભાગ લે। બીજી બાજુ હસમુખ પટેલ સરે ગુડ ન્યૂઝ આપે છે કે ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી જવામાં મુશ્કેલી પડે તે આયોગ તરીકે અમને જરાય પસંદ નથી, પરંતુ પરીક્ષાની સલામતી તથા પરીક્ષા સ્વચ્છ રીતે લેવાય તે આયોગની સૌથી મોટી પ્રાથમિકતા છે અને એના માટે જ ઉમેદવારોને પ્રવાસમાં મુશ્કેલી ના પડે તે માટે ભવિષ્યમાં પરીક્ષા કેન્દ્ર શક્ય હોય ત્યાં સુધી જિલ્લાના મુખ્ય મથકમાં જ રાખવામાં આવશે તેવા ગુડ ન્યૂઝ તેમણે આપ્યા છે। તો આજનો વિડીયો આજ ફિનિશ કરીએ છીએ। તમને ગમ્યો તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।